એક ટ્વીટ પણ કરી હતી કે ભાઈ શા માટે કદાચ આપણને સફળતા ન મળી, તો જે સફળતા ન મળી એ કારણો ઉપર જો કામ કરવામાં આવે તો હું માનું છું કે આગળના સમયમાં આપણને સફળતા મળી શકે એમ છે. આગળના સમયમાં આપણે સક્સેસ જઈ શકીએ એમ છીએ. તો દરેક એ મિત્રોને ખાસ કરીને કહેવાનું કે જે લોકો જ્ઞાન સહાયક તરીકે જોડાણા છે અને જે કાયમી શિક્ષક પણ બનવા માંગે છે, આ બંને ભેગું થવાનું જ નથી, એટલે એના માટે મારા વિડીયો નથી. પરંતુ જે લોકો ફક્ત અત્યારે કાયમી શિક્ષકની રાહ જોઈ અથવા પોતાની રીતે પોતાનું આંદોલન, પોતાના અલગ અલગ જે માધ્યમો છે એ રીતે પોતાની બાબતે રાખી રહ્યા છે અને લડી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ માટે આજે મારી આ વાત છે. સૌપ્રથમ જો જોવા જઈએ તો શિક્ષક છે ને એ ક્યારેય કોઈ પણ જગ્યાએ ગુલામ ન હોવો જોઈએ, એ કોઈ પણ હોય, બરાબર. અને જે શિક્ષક છે એ બાય પ્રોફેશન ની દ્રષ્ટિએ કદાચ જોવા જઈએ ને તો હું એવું માનું છું કે 3 એવા ડિપાર્ટમેન્ટ છે કે જે ક્યારેય છે ને આપણે એને એક ઈચ્છાથી આપણે એને એમાં ફિલ્ડ એ પસંદ કરતા હોઈએ છીએ. એવા 3 ડિપાર્ટમેન્ટની જો હું વાત કરું, એને આપણે નોકરીની રીતે નથી જોતા, એવા 3 ડિપાર્ટમેન્ટની વાત કરું. એક પેલો તો કે ડિફેન્સ, બરાબર છે, બીજું તો કે આરોગ્ય, અને ત્રીજું તો કે શિક્ષક. એમાં આપણે બાય ચોઈસ જઈએ છીએ, બરાબર છે. એટલા માટે હું આ શબ્દ વાપરી રહ્યો છું, કેમ કે એ આપણી પસંદગી હોઈએ છે કે આપણે બાળકોને ભણી ગણી અને આગળ લઈ જવા માંગીએ છીએ. અને આપણે આપણામાં જે કાબિલિયત, આપણામાં જે આવડત હોય એને આવડતના પ્રમાણે આપણે આપણા આવનારી પેઢી, જે ભાવિ પેઢી છે, એનું સિંચન, સારા સંસ્કારો હોય, સારા મૂલ્યો હોય, એનાથી એનું આપણે સિંચન કરવા માંગતા હોઈએ છીએ. શિક્ષક છે ને, બરાબર, ફક્ત કહેવાય ને પગાર ઉપર એ જીવતો માણસ નથી હોતો, ફક્ત પગાર ઉપર. હા, અર્થોપૂજન માટે એ નાની મોટી જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રકારના કામ કરતા રહેતા હોય છે. પણ જે અત્યારે લોકો માનસિક રીતે ગુલામ થઈ અને જ્ઞાન સહાયક જે સ્વીકારી રહ્યા છે, બરાબર, માનસિક રીતે ગુલામ થઈ અને જે જ્ઞાન સહાયક સ્વીકારી રહ્યા છે, એ લોકો તો મૂર્ખ જ છે, બરાબર. હું એટલા માટે આ શબ્દ વાપરું છું કેમ કે જ્યારે કાયમી શિક્ષકોની વાત આવી ત્યારે ગ્રાઉન્ડ ઉપર જે ખરેખર યોદ્ધાઓ હોવા જોઈએ એ યોદ્ધાઓ નહોતા. અને ગ્રાઉન્ડ ઉપર જો યોદ્ધાઓ હોત તો હું ચોક્કસપણે માનું છું કે આ જે લડાઈ હતી એ લડાઈ જીતી શકાતી હતી. તમે ઘણા બધા આંદોલન અત્યારે વર્તમાનમાં પણ જોયા હશે, બરાબર. હું આંદોલનો અવારનવાર દોહરાવતો રહેતો હોઉં છું. એક જેટકો, બરાબર, બીજું જીએસઆરટીસી, ત્રીજું ટીઆરબી. આ ઘણા બધા આંદોલનની લાઈન છે કે એવા આંદોલનો છે કે જેમાં જે પીડિત વ્યક્તિ છે, બરાબર છે, એ પીડિત વ્યક્તિ બહાર આવીને પોતાના હક અધિકાર અને ન્યાય માટે લડે છે. અને એ જ રીતે જો જોવા જઈએ તો તમે શિક્ષિત, બરાબર છે, આજે પીડિત છો, શિક્ષિત પીડિત. તો શિક્ષિત પીડિત, ઓલા કદાચ એટલા બધા શિક્ષિત નહીં હોય, તમારા જેટલા ભણેલ ગણેલ નહીં હોય, પણ એ પોતાના હક અધિકાર માટે એ લડવા માટે તૈયાર હોય છે, બરાબર છે. એટલે એનામાં એકતા હતી, એ સંગઠન હતું અને એમાં એ સંકલન હતું કે જેને કારણે એ લોકોને જીત મળી. તમારામાં જે કમી છે એ સંગઠન, સંકલન અને એકતાની કમી છે. જો આ ત્રણેય વસ્તુ જો તમારામાં હોય તો ચોક્કસપણે તમે આ લડાઈ જીતી શકો એમ છો જ. આ વર્ષનો આજે આ છેલ્લો દિવસ છે અને આ છેલ્લા દિવસે હું એ ચર્ચા કરી રહ્યો છું કે મને સફળતા કેટલી મળી. એના કરતા હું એમ માનું છું કે અત્યારે જે આંદોલનમાં આપણે નિષ્ફળતા મળી છે એમાં શા માટે આપણે નિષ્ફળ થયા, જેથી કરીને આવનારું જે વર્ષ છે એમાં આપણે કઈ રીતે સફળ થઈ શકીએ. ભૂતકાળમાં ઘણા બધા એવા અનુભવો થયા છે. ભૂતકાળમાં જે બાબતો આપણે ગ્રાઉન્ડ ઉપર લડ્યા છીએ તેમાં જે ખાટા મીઠા અનુભવો થયા, એ ખાટા મીઠા અનુભવોને આધારે હું આ વાત તમારા સમક્ષ મૂકતો રહું છું કે અત્યારે જે લોકો જ્ઞાન સહાયક સ્વીકાર્યું છે, જેને પણ XYZ લોકોએ જ્ઞાન સહાયક સ્વીકાર્યું છે, એ લોકો એમ કે છે ને કે પોતાને ઘણી વખત શું છે કે મજબૂરી છે. હું ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને ખરેખર બચાવવા માટે અથવા તો આ લડાઈને બચાવવા માટે એવું કહેતો રહેતો હોઉં છું કે ભાઈ એની મજબૂરી હોય છે. પણ વાસ્તવિક રીતે જોવા જઈએ ને તો એવી કોઈ મજબૂરી હોતી જ નથી. એ વાસ્તવિકતા છે. એ ફક્ત ને ફક્ત દંભ હોય છે, ફક્ત ને ફક્ત દંભ હોય છે, હિપોક્રેસી જેને આપણે કહીએ. આ દંભ છે ને એ આજે ઘણા લોકોનું ભાવિ એ ડૂબાડી રહ્યું છે. જેને જ્ઞાન સહાયક તરીકે લીધું એનું તો ભાવિ એને ડૂબાડ્યું જ છે, એના તો પગ ઉપર એને કુહાડો માર્યો જ છે. પણ જે ખરેખર રીતે લાયક હતો, જે હકદાર હતો કાયમી શિક્ષક બનવા માટે, એને પણ એને ડૂબાડ્યો છે. શા માટે ખબર છે? કેમ કે સરકારે અવારનવાર કીધું હતું કે આ વૈકલ્પિક વ્યવસ્થા છે, વૈકલ્પિક વ્યવસ્થા છે, પણ સરકાર એ તમને બધાને મૂર્ખ બનાવતી હતી. હવે તમે કાયમી ભરતી માટે જ્યારે જાઓ છો ને ત્યારે એમ કે છે એ લોકો, એ પછી શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હોય કે શિક્ષણ મંત્રી હોય કે એના આગળ પાછળ જે રખડતા, જે કહી શકાય
ચા કરતા કેટલી ગરમ હોય એવા લોકો, બરાબર, સમજી ગયા છો ઈશારો કોને છે, એવા લોકો એ કહેતા રહેતા હોય છે કે ભાઈ અમારે હવે જરૂર જ નથી, અમારે તો હવે વૈકલ્પિક વ્યવસ્થાને અમે જ્ઞાન સહાયકો આવી ગયા છે, હવે અમારે જે વ્યવસ્થા ઊભી કરવાની એમાં તો જગ્યાઓ પૂરાઈ ગઈ છે, શા માટે હવે ભરતી કરીએ? હવે એ લોકો કાયમી ભરતીઓનો છેદ જ ઉડાડ્યા રાખે છે. તમામ જે ભરતી પ્રક્રિયાઓ છે એનો છેદ ઉડતો જાય છે. શિક્ષકો, તમે મને એમ હતું કે તમે કદાચ જાગૃત થઈ, કારણ કે તમે તો આવનારી પેઢીને બનાવનારા છો, બરાબર છે, તમે આવનારું જે ભવિષ્ય છે, ભારત દેશ છે, એ કઈ રીતે સુરક્ષિત બને એની જો કોઈ નીવ રાખતું હોય ને, બરાબર છે, એની જો પેલી ઈટ કોઈ મૂકતું હોય તો શિક્ષકો મૂકતા હોય છે. આજે ભૂતકાળમાં જોવા જઈએ ને તો આખું આંદોલન, બરાબર, જે થયું હતું, ભૂતકાળની વાત કરું છું, જયારે આપણે અંગ્રેજોના ગુલામ હતા ત્યારે જે આંદોલનની છે એને નીવ રાખી હતી ને શિક્ષકો હતા, બરાબર છે, એ યાદ છે ને? સર્વપલ્લી રાધાકૃષ્ણથી લઈને બહુ મોટી લાંબી લાઈન છે, બહુ મોટી, અબ્દુલ કલામ થી લઈને એવડી બધી લાઈન છે કે બધા શિક્ષકો હતા. અને એ શિક્ષકોએ જયારે નીવ રાખી, બરાબર, અને જ્યારે પણ બૌદ્ધિક રીતે સક્ષમ વ્યક્તિઓની જરૂર પડી ત્યારે એ શિક્ષકો આગળ આવી અને કઈ રીતે આપણા દેશને આ ગુલામીમાંથી બહાર લાવી શકાય એના માટે સતત જજુમ્યા છે, સતત લડ્યા છે. અને તમે તો પહેલેથી સામે ચાલીને આ ગુલામીને છે ને વહોરી લીધી છે, એટલે ગુલામીને એક્સેપ્ટ કરી લીધી છે. આ જ્ઞાન સહાયક એ શોષણકારી નીતિ છે. એ જ્ઞાન સહાયક આજે તમને ગુલામ બનાવી રહ્યું છે અને તમે એમાં ભાગીદાર છો, બરાબર. હું એવા કોઈ પણ જયચંદો કોઈ વિભીષણો સાથે વાત કરતો જ નથી. આજે હું એની સાથે વાત કરી રહ્યો છું કે જે લોકો આજના દિવસે પણ પોતાની જે લડાઈ એ દમખમથી લડી રહ્યા છે અને પોતાની લડાઈ દમખમથી લડવા માંગે છે કાયમી શિક્ષક બનવા માટે. બાકી મેં આની પહેલા પણ કીધું હતું, હજુ પણ મારી વાત ઉપર, મારા સ્ટેટમેન્ટ ઉપર ક્લિયર છું. મને ગમે એટલા લોકો ક્રિટિસાઇઝ કરે, એટલે ગમે એટલા લોકો ટ્રોલ કરે, મને કશો ફરક નથી પડતો, કેમ કે મારા વિચારોમાં એટલે ક્લિયરિટી છે જ કે ભાઈ હું કોના માટે લડું છું અને કોના માટે બોલું છું. જોવા જઈએ તો ઘણા બધા એવા પ્રશ્નો, ઘણા બધા એવા મુદ્દાઓ કે જે અત્યાર સુધી તમારી સામે આવ્યા જ છે. જે લોકોએ જ્ઞાન સહાયક કેમ પોતાને જાતને એવો દંભ મારી રહ્યા છે અથવા તો પોતાની જાતને જે મૂર્ખ બનાવી રહ્યા છે, આ જગતમાં સૌથી સહેલામાં સહેલું જો કામ હોય ને તો એ જ છે કે પોતાની જાતને છેતરવું. ને ઘણા લોકો પોતાની જાતને છેતરી રહ્યા છે. કઈ રીતે છેતરી રહ્યા છે? તો કે ભાઈ કઈ રીતે છેતરી રહ્યા છે? પોતાની જાતને એ રીતે છેતરી રહ્યા છે કે ભાઈ આ તો ટેમ્પરરી વ્યવસ્થા છે. એને ખબર છે કે આ ટેમ્પરરી વ્યવસ્થામાં જો આપણે એક વખત આવી ગયા તો એ પછી પરમેનન્ટ થઈ જશે. અને સરકારે જાણતી હતી કે આમાં અત્યારે ભાગલા પડવી નાખો અને રાજ કરો, ત્યારે સરકાર એમાં સફળ પણ રહી. અને ઘણા લોકો અત્યારે દંભ મારી રહ્યા હોય કે અમે બધી રીતે લડવા માટે તૈયાર છીએ, ભલે જ્ઞાન સહાયક માર્યા પણ કાયમી શિક્ષક માટે તો લડતા જ રહીશું. આને પણ હું દંભ જ કહું છું. એટલા માટે હું આને દંભ કહું છું કારણ કે બેના ઉપર પગ રાખી ક્યારેય તમે તમારી XYZ મંજિલ, બરાબર છે, આ જગતમાં તમે જે પણ ટાર્ગેટ રાખ્યો હોય એમાં તમે ક્યારેય સક્સેસ ન જ જાઓ, બરાબર. આજે 10-10 ફૂટના કોઈ 10 વ્યક્તિ 10 ખાડા ખોદે ને તો ક્યારે એને સફળતા ન મળે. આજે એક ખાડો એવો 100 ફૂટનો ખોદે ને તો એમાં એને સફળતા મળે. એ નરી વાસ્તવિકતા છે. પણ આજે બે હાથમાં લાડવા લઈ અને બે હાથના લાડવાને એવું કહેવામાં આવે કે ભાઈ બે જગ્યા વચ્ચે એને કારણે ડિસ્ટર્બન્સ થયું. પણ હું જે અત્યારે વાત કરી રહ્યો છું, ખાસ કરીને મેં એવા લોકો પણ જોયા છે કે જે અત્યારે જ્ઞાન સહાયક છોડી રહ્યા છે અને કાયમી શિક્ષક માટે લડી રહ્યા છે. હું જોવા જાઉં તો આપણે બનાસકાંઠાના એ વ્યક્તિ સાધુ, બરાબર, જીતેન્દ્ર સાધુ આઈ થિંક, તો એવો વ્યક્તિ છે કે જે સતત દાંડી યાત્રા હોય કે ગાંધીનગરની અંદર આંદોલન હોય કે XYZ જગ્યાએ એ પોતાની વાત સતત મૂકતા રહેતા હોય છે. પોતાની રીતે જેટલા પણ એની પાસે જેટલી પણ તાકાત માતાજી આપી છે, શક્તિ આપી છે, એ શક્તિ હંમેશા બતાવ્યા રાખે છે. એ જ રીતે મેં અલગ અલગ ઘણા વ્યક્તિઓને જોયા છે, બરાબર છે, લડતા. એક જ મિનિટ વચ્ચે ફોન ઉપાડવો પડશે. જે લોકો સતત પોતાની લડાઈ લડી રહ્યા છે એ લોકો, હું ખાસ કરીને એવા લોકોને ખરેખર આમ કહેવાય ને કે દિલથી માનું છું કે જે હજી પણ એવું માને છે કે ના, કાયમી શિક્ષકોની ભરતી થવી જ જોઈએ અને પોતાની રીતે પોતાની વાત એ મૂકી રહ્યા છે. એ પછી અલગ અલગ જોયા છે મેં ઘણી બધી વખત ટ્વિટરના માધ્યમથી કે રોડ ઉપર આંદોલન કરતા હોય ત્યારે એ સુરત છે, એ દિલીપ છે, વિભૂતિબેન છે, કૃષ્ણાબેન છે, બરાબર છે, એ પછી નેહા રાજપૂત હોય, આ એવા લોકો છે કે જેને ગ્રાઉન્ડ ઉપર સતત હજી પણ હું લડતા જોઉં છું કે જ્યારે કોઈ પણ બાબતો હોય એ બાબતોમાં એ પોતાની વાત મૂકે છે. અને સતત મેં એક વ્યક્તિને તમારી સાથે જોયું છે, ચેતન ધામેલિયા,
તો ચેતન ધામેલિયા છે સતત તમને જાગૃત કરવાનો, લોકોમાં જાગૃતિ આવે, લોકો ખરેખર પોતાની જે માંગણી છે, પોતાની જે લાગણી છે એના લીધે અવેરનેસ આવે અને સતત એ બાબતમાં લડતા રહ્યા છે. તો હું આવા લોકોને એમ કહું છું, આવા લોકોને તમે સાથે રહ્યો અને જે પણ લોકો લડે છે એની સાથે ખભોથી ખભો મિલાવીને ચાલો. એકતા બહુ મોટી તાકાત છે. જીએસઆરટીસી હોય કે જેટકો હોય કે ટીઆરબી હોય, તમે એક વખત જુઓ કે એકતા હતી. આજે એ લોકો 2000-3000 લોકો એ ગ્રાઉન્ડ ઉપર નીકળી ગયા ત્યારે એને જીત મળી ને, બાકી જીત મળત. જ્યારે એને કીધું કે વર્દી પહેરી નીકળવાનું તો વર્દી પહેરી નીકળી ગયા. કાલ સવારે બહુ મોટો ઇસ્યુ થઈ જાય, છતાં એ લોકો પોતાની વર્દી પહેરીને પોતાના ગ્રાઉન્ડ ઉપર હતા. આવનારી પેઢીને એક સારું સિંચન કરવા માટે કે પછી ભવિષ્ય ઘડતર માટે શિક્ષક બનવા માંગો છો. બહુ પાતળી ભેદરેખા છે હું આ શબ્દ જે બોલી રહ્યો છું ને એમાં, કે શિક્ષક શા માટે બનવા માંગો છો એ જરા પહેલા પોતાની જાતને વિચારજો અને દિલ ઉપર હાથ રાખીને કહેજો કે મારા ખાલી પગાર લેવા માટે મારે શિક્ષક બનવું છે. તો તમને જ્ઞાન સાહેબ મુબારક જ છે ભાઈ, બરાબર. જે લોકો આર્થિક રીતે સ્વાર્થી હોય એને જ્ઞાન સાહેબ મુબારક છે. જો બાકી કોઈ એવું કહેતા નહીં કે અમારી મજબૂરી હતી ને અમારી ઘરની પરિસ્થિતિ આવી. બધાના ઘરની પરિસ્થિતિ કેવી હોય છે અમે જાણીએ જ છીએ ભાઈ. અમે કઈ એવા કઈ અબજોપતિ કે ખરબોપતિના ઘરમાંથી આવતા નથી, બરાબર. એટલે વાસ્તવિક પરિસ્થિતિથી અમે પણ વાકેફ છીએ. કેટલી એવી હો થાય અમે જાણીએ જ છીએ, બરાબર. પણ ખોટો દંભ નહીં મારીએ, ખોટા કોકને છેતરવાના કે કોકને મૂર્ખ બનાવવાના કામ અમે નહીં કરીએ. એટલે આજે ઘણા બધા લોકોને આંચકો લાગે એટલે ઘણા લોકો મને મેસેજ કરતા હોય, ક્યારેક ઇમોશન્સ, બરાબર છે, ક્યારેક કહી શકાય કે ભાવનાઓમાં આવી જતા હોય છે અને ઘણું બધું કહી દેતા હોય છે. હવે જો જે પણ હોય તે, પણ હું એટલું માનું છું કે તમારે તમારું એકતા, તમારું સંગઠન એ મજબૂત કરવું પડશે અને લડવું પડશે. આ ખાનગીકરણ સામે લડવું પડશે. ફક્ત પૈસા કે પગાર લેવા માટે શિક્ષક નથી બનવાનું. આ ભાવિ નિર્માણ માટે જો શિક્ષક બનવા માંગતા હોય તો ચોક્કસ 2024નું વર્ષ આવતીકાલથી શરૂ થાય છે. આવતીકાલથી વ્યવસ્થિત રીતે નવી ઉર્જા, નવા જોમ અને નવા જુસ્સા સાથે એ લડી લેવાની જેનામાં તાકાત હોય ને એ 1, 2, 3, 4, 5 એ સંગઠન બનાવી અને લડે રાખે, બરાબર છે. અને 1, 2, 3, 4 એમ ભેગા કરીને પોતાનું સંગઠન મજબૂત કરે. તમે જ્યારે લડશો ને ત્યારે યુવરાજસિંહ તમારી પડખે હશે ને હશે જ.